હારીજ શહેરમાં રખડતા નંદી જાહેર માર્ગ પર રખડતા તેમજ શેરી મોહલ્લામાં પણ નંદીઓને લઈ શહેરીજનો પરેશાન। શહેરમાં હાઈવે ચોકડી પર રાત્રિના સમય તેમજ દિવસે પણ રખડતા નંદીઓનો ખડકલો જોવા મળે છે તેમજ શહેરના શેરી મોહલ્લા જાહેર માર્ગો પર નંદીઓ રખડતા જોવા મળી રહ્યા છે। ત્યારે શહેર નગર વિકાસ કમિટી દ્વારા રખડતા નંદીઓને પાંજરે પૂરવા માટેની કાર્યવાહી કરવા લેખિત પાલિકામાં તેમજ વહીવટદાર મામલતદારને ટેલિફોનિક તેમજ રૂબરૂ રજૂઆત કરવામાં આવે છે। પાલિકા દ્વારા રખડતા ઢોરને પાંજરે પૂરવાની કામગીરી કરવામાં આવતી નથી। પાલિકા પાસે ઢોર પકડવાનું પાંજરું હોય છતાં ભંગાર સ્થિતિમાં જેની તે સ્થિતિમાં પડી રહ્યું છે। જ્યારે કોઈ લેખિતમાં અરજી કે રખડતા ઢોરના કારણે કોઈ અકસ્માત થવા પામે તો 1-2 દિવસ 1-2 આખલાઓને પકડી કામગીરી કરવામાં આવે છે। ત્યારે શહેરમાં રખડતા નંદીઓનો આતંક જેની તે સ્થિતિમાં જ જોવા મળે છે, જેને લઈ શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે। ત્યારે પાલિકા દ્વારા રખડતા નંદીઓને પકડવાની કામગીરી નહીં કરી અને શહેરીજનો રખડતા નંદીનો આતંક ભોગવી રહ્યા છે। નગર વિકાસ કમિટી દ્વારા ટેલિફોનિક મામલતદારની ટેલિફોનિક રજૂઆતમાં મામલતદાર દ્વારા જણાવવામાં આવેલ કે પાંજરાપોળ દ્વારા રાત્રે આખલાઓ છોડી દેવામાં આવે છે। ત્યારે વિકાસ કમિટી દ્વારા હારીજ પાંજરાપોળમાં રૂબરૂ મુલાકાત લેતા આવી વાતોને વાહિયાત વાતો ગણાવી અને કોઈ કામગીરી અમારી સંસ્થા દ્વારા કરવામાં આવતી નથી। ત્યારે પાંજરાપોળ સંસ્થા તેમજ મામલતદાર એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે। ખોટા આક્ષેપો ન કરવા પાંજરાપોળ સંસ્થા દ્વારા જણાવવામાં આવેલ। હારીજ નગર વિકાસ કમિટી દ્વારા 27/9/2024 હારીજમાં રખડતા આખલાનો ત્રાસ થઈ ગયો હતો, તેનો એક રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આજે પણ રખડતા આખલાઓનો ખૂબ જ ત્રાસ છે। તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને રખડતા ઢોરના કારણે હારીજમાં ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે। કેટલાક લોકોને તો પ્રાણ પણ નીકળી ગયા છે આખલાઓના કારણે। ત્યારે તંત્ર દ્વારા આક્ષેપો કરવામાં આવે છે કે પાલિકામાં ઢોરો આપીએ છીએ પણ છતાં ઢોરોને છોડી દેવામાં આવે છે। ત્યારે અમે આજે પાંજરાપોળ સંસ્થાની મુલાકાત લીધી, તેમના પાંજરાપોળ સંસ્થાના લોકોને પૂછ્યું પણ એવું કંઈ વાત વિહોણી લાગે છે, એમાં કોઈ છોડવામાં આવતી થતું નથી અને પાલિકા દ્વારા એવા કોઈ ઢોરો અહીંયા આપવામાં આવેલ નથી। તો નગર વિકાસ કમિટીની માગણી છે કે તાત્કાલિક ધોરણે હારીજ શહેરમાં જે રખડતા આખલાઓ છે એને પૂરવામાં આવે અને પાંજરાપોળો મૂકવામાં આવે, જેથી હારીજના લોકોની સમસ્યા છે ઝડપીથી નિકાલ થઈ જાય। હારીજ નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી, તમે જોયેલી છે, જોવો છો તમે? હજુ સુધી તો પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવ્યું દેખાવામાં આવ્યું નથી અને પાલિકા ઝડપીથી આ કામગીરી કરે અને લોકોની સમસ્યાને સોલ્યુશન કરે તેવી લોક માંગણી છે અને નગર વિકાસ કમિટીની પણ માંગણી છે। શું નામ છે આપનું? મારું નામ પુષ્પકભાઈ ખત્રી। હારીજ પાંજરાપોળની માલકો નગરપાલિકા હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, પંચાયતના દાખલા માટે અમે ઢોર લઈએ છીએ। પાછા માલિક છોડાવવા આવે તો નગરપાલિકાનો હોય તો નગરપાલિકાનો દાખલો, ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયતનો દાખલો, એનું સારજ લઈ આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે અને એને પાવતી આપવામાં આવે છે નંબર વાઇઝ, અને જ્યારે મૂકવા આવે છે ત્યારે પણ એને પાવતી આપવામાં આવે છે। જેટલા ઢોરો પકડી લાયા હોય એટલા ઢોર એમની પાવતી આપવામાં આવે છે। કાયદેસર એની પાવતી નંબર વાઇઝ આપવામાં આવે છે। અને 1-2 દિવસ બીજા દિવસે જો ઢોર માલિક કોઈ છોડાવવા આવે પોતાનો માલિક તો એ કઈ રીતે કોશિશમાં હોય છે? એનો રોજનું અમારે જે સારજ થતું હોય સારજ લઈ, ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયત, નગરપાલિકા હોય તો નગરપાલિકા, અને પોતાને જે માલિક છોડાવવા હોય એને આધાર કાર્ડની ઝેરોક્ષ લઈ અને એને છોડી દેવામાં આવે છે એ પાવતી સાથે। એવું વાત હમણાં લોક ચર્ચા થવા માંડી છે કે હારીજ પાંજરાપોળ દ્વારા ઢોરો રાત્રે છોડી દેવામાં આવે છે, તે આ વાત ઉપર કેટલું વહિયત છે? એ વાત હાવ પાયા વિહોણ છે। કોઈ દી અહીંથી અમારે ત્યાંથી એક ઢોર પણ રાતે આઘા પાછું થાય નહીં। આ સંસ્થા છે, આ સાર્વજનિક સંસ્થા છે, જીવદયાની સંસ્થા છે। આની માલિકોરા આ વસ્તુ આજે ન બને કાલે ના બને, અને એ વાત કોઈ કરતા હોય કોઈ અફવા ફેલાવતો હોય તો એ પાયા વિહોણ છે। શું નામ છે આપનું ને આપનું? વચ્ચીભાઈ આહિર, હારીજ પાંજરાપોળ સંસ્થા। હારીજ પાંજરાપોળ સંસ્થા।